આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત જૂનાગઢ સોરઠ પ્રદેશ ગામ પંચાળા ના ઝીણાભાઈ અને કચ્છ પ્રદેશ ગામ મેથાણના જીજીબાની પ્રસંગ વાર્તા સાંભળશું। શ્રીજી મહારાજ જ્યાં જ્યાં મોટા સમૈયા ઉત્સવો કરતા ત્યાં ઝીણાભાઈ દર્શનને સમાગમનો લાભ લેવા માટે અચૂક પહોંચી જતા। એટલું જ નહીં પણ ઘરના અગત્યના કામકાજ છોડીને મહારાજની સાથે ગામડાઓમાં પણ ઘણીવાર રહીને ભારે ઉત્સાહથી સેવા કરતા અને મહારાજ તથા સંતો ભક્તોને પંચાળામાં અનેક વાર પધરાવીને ઉત્તમ સેવા બજાવતા। આમ એમણે પ્રેમ અને મહાત્મ્યપૂર્વક જીવનભર એકધારી ઘણી સેવાઓ કરી હતી, તેમજ ઉત્સવો કરવામાં પુષ્કળ ધન વાપર્યું હતું। છતાં પોતાને એવો સંકલ્પ થયો કે હવે આપણે છેવટનો એક એવો મહોત્સવ કરીએ કે જેમાં દેશ પ્રદેશથી હજારો સત્સંગીઓ અને સર્વ સંતો પાર્ષદોએ સહિત મહારાજ પણ આપણે ઘેર પધારે। ત્યારે કારિયાણીમાં વસતા ખાચરે પ્રબોધનીનો ઉત્સવ કરાવ્યો। તે ઉત્સવમાં ઝીણાભાઈ દર્શન કરવા ગયા ત્યારે પંચાળા પધારવા માટે શ્રીજી મહારાજને ફરીથી પ્રાર્થના કરી। એ સમયે લોયાથી સુરા ખાચર પણ આવેલા। એમણે મહારાજને લોયા લઈ જવા આગ્રહ કર્યો ને દાદા ખાચરે સખત ઠંડીમાં ક્યાંય નહીં જવા ને ગઢપુર પધારવા માટે મહારાજને વિનંતી કરી। પછી મહારાજે લોયાનો શાકોત્સવ કરીને અમે જરૂર પંચાળા આવશું એમ ઝીણાભાઈને કહ્યું। આ રીતે મહારાજે પંચાળા આવવાની ના કહી। તેથી પોતે ઉદાસ તો બહુ જ થયા, પણ પ્રભુની ઈચ્છામાં જ આપણે ખુશી રહેવું જોઈએ ને પોતાનું ધાર્યું કરાવવાનો આગ્રહ ઈષ્ટદેવ પાસે ન જ રાખવો એ જ ભક્તનું કર્તવ્ય છે। આમ વિચારીને જ્ઞાનથી આનંદ માનીને ઘેર ગયા। પોતાને જ્ઞાનનું અંગ હતું તેથી તત્કાળ શોક દૂર કર્યો। તે ઝીણાભાઈએ ઘેર ગયા પછી વિચાર કર્યો કે મહારાજ આપણે ઘેર ન આવ્યા, માટે મારામાં કની પણ કચાશ કે ભૂલ રહી જતી હશે, તેથી નહીં આવ્યા હોય તો એ કચાશ તપથી દૂર કરું। વળી પોતે ગામધણી ને જૂનાગઢમાં પણ આગેવાન રાજદ્વારી હોવા છતાંય માથે ફાળિયું નહીં બાંધવું, આવું આકરું નિયમ લીધું। ત્યારે એમના માતુશ્રી, બહેન, દીકરીઓ અને પત્ની વગેરે બધા ઘરના મનુષ્યો પણ જુદા જુદા નિયમો લઈને પ્રભુ પ્રાર્થના સાથે ભજન સ્મરણ કરવા લાગ્યા। શ્રી હરિ લોયા ગામે વિરાજમાન હતા। ઝીણાભાઈએ ત્યાં જઈને પોતાના વિચારો દર્શાવી મહારાજને પંચાળા પધારવાનો આગ્રહ કર્યો ત્યારે મહારાજે ના પાડી। આથી તેઓ બહુ જ ઉદાસ થયા હતા। પછી જ્યારે મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું જે ઝીણાભાઈ તો આજ બહુ દિલગીર થયા અને એમ બોલ્યા જે જ્યારે મહારાજ અમારે ઘેર આવ્યા નહીં ત્યારે અમારે ઘરમાં રહેવાનું શું કામ છે? જ્યારે વેરાભાઈએ ઝીણાભાઈ જેવા મોટેરા માણસની માથે પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા જાણી તો પોતે ખુદ જઈને શ્રી હરિને તેડી લાવશે અને જો મહારાજ પંચાળા નહીં પધારે તો પોતે પ્રાણનો ત્યાગ કરશે। આમ અતિ દ્રઢપણે સત્સંગનો પક્ષ રાખીને શ્રી હરિ અને સહુન સંતો ભક્તોને લોયાથી પંચાળા તેડી લાવ્યા ને પછી લગભગ 16 દિવસ અગાઉ પંચાળા જઈને હુતાસણી ફૂલદોલનો મહોત્સવ કર્યો। આ પુનિત પ્રસંગ આજે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો। એક સમયે શ્રીજી મહારાજ
ધ્રાંગધ્રા પધાર્યા ને ત્યાં રાત્રિ રહ્યા. તે રાત્રિએ ગામ મેથાણમાં જીજીબાને સ્વપ્નમાં મહારાજના એવા દર્શન થયા જે જાણે શ્રીજી મહારાજ ધ્રાંગધ્રેથી મેથાણ આવે છે. પછી તો સવારે જીજીબાઈ કાકાભાઈને કહે, આ ઘોડો વસમો છે, તેને ધ્રાંગધ્રા લઈ જઈને વેચી આવો. પછી તે ઘોડો તૈયાર કરીને જીજીબાની આજ્ઞા લઈને ગયા ને જ્યાં ગામ ગાળાને સમીપે આવ્યા ત્યારે દિવસ ઉગ્યો ને સામેથી ખુદ મહારાજ ચાલ્યા આવતા હતા. ત્યાં મહારાજની મૂર્તિમાં પ્રકાશ દેખાણો. તે જોઈને કાકાભાઈના મનમાં એમ થયું જે હું આથમણો જાઉં છું ને આ સૂર્ય આથમણા ઉગ્યા એવું મને જણાય છે કે મને દિશાભ્રમ થયો કે શું. પછી એમણે તો વળી પશ્ચિમ દિશામાં જોયું, ત્યાં તો મહારાજે તે તેજને પોતાને વિશે લીન કરીને મનુષ્ય રૂપે તેમને દર્શન દીધું. પછી સમીપે આવ્યા એટલે કાકાભાઈએ મહારાજને ઓળખ્યા. પછી ઘોડેથી ઉતરીને મહારાજને દંડવત કરીને મળ્યા ને કાકાભાઈએ મહારાજને ઘોડે બેસાડ્યા. ત્યાંથી ચાલ્યા. તે માર્ગમાં મેલી કારના ઘોડા 50 ઊભા હતા. તે જોઈને મહારાજ કાકાભાઈને કહે જે આપણે માર્ગ મૂકવો નહીં. પણ તે મહારાજને જોઈને ત્યાંથી ચાલી નીસર્યા. તે ગામ મેથાણથી સામૈયું આવ્યું. તે મહારાજનું સન્માન કરીને મેથાણ લાવ્યા ને શ્રીજી મહારાજ પુંજાજી ને કાકાભાઈના ઉત્તરાદા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન થયા. ત્યારે સર્વે હરિભક્તો મહારાજને દર્શને આવતા હતા. મહારાજ ત્યાં 5 દિવસ રહીને પછી દેશાંતરમાં સાધુ ઉપર કાગળ લખાવીને મોકલ્યો જે અમે ફૂલદોલનો ઉત્સવ સિદ્ધપુર કરશું. એટલે તમો સર્વે ગામ મૂંઝે અમારા ભેળા થાજો. જ્યારે મહારાજ પ્રથમ મેથાણ પધાર્યા ત્યારે પૂજાભાઈ ને કાકાભાઈના ઉત્તરાદા બારના ઓરડાની ઓસરીએ બિરાજમાન થયા. સર્વે હરિજનો દર્શન કરીને ઘેર ગયા. મહારાજ આગળ ગોવિંદરામ, દેવરામ તથા પુંજોજી બેઠા હતા. બીજા ઓરડામાં કમાડવાસીને જીજીબા બેઠા હતા. તે મહારાજને જોઈને પોતાના મનમાં એમ થયું જે આ કાની રામાનંદ સ્વામી જેવા ચમત્કારી નથી જણાતા. ત્યાં તો મહારાજે એમનો સંકલ્પ જાણીને પોતાની મૂર્તિમાંથી તેજપુંજ દેખાડ્યો. તેણે કરીને પ્રકાશ થઈ ગયો ને કમાડની સાંધુમાંથી ઓરડામાં પણ પ્રકાશ થઈ ગયો. તે જોઈને તે બાઈને મહારાજના પુરુષોત્તમપણાનો પરિપૂર્ણ નિશ્ચય થયો હતો. આ દિવ્ય ચરિત્ર આજે સદ્ગુરુ શ્રી નિર્ગુણદાસ સ્વામીની વાતોમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.